भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम। સો આપણે પહેલા ભગવદ ગીતાથી શરૂ કરીશું આજે. તો 11મા શ્લોકથી તો લગભગ 30મા શ્લોક સુધી. બિંદુબેન તમારે વિડીયો ઓન કરવો હોય તો કરજો, વાંધો નહીં, રેકોર્ડિંગમાં નહીં આવે. તો 11મા શ્લોકથી 30મા શ્લોક સુધી પારમાર્થિક ઉપદેશ ભગવાન આપે છે. અર્જુનના શોકને દૂર કરે છે. કેવી રીતના? આત્માના સાચા સ્વરૂપને જણાવીને. અને આપણે પણ એ જ કરવા માંગીએ છીએ. સવાર સાંજ શ્રવણ કરીએ છીએ એ ઉદ્દેશથી કે આપણે આપણી જાતને સાચી ઓળખીએ. આટલું શ્રવણ કરીએ છીએ તોય ઘણી વાર એવું લાગે છે કે ના, હજુ કંઈ શું કહેવાય, હજુ હું એ અન્ડરસ્ટેન્ડિંગમાં, એ વિઝનમાં સ્થિર નથી બન્યો, કે હજુ અન્ડરસ્ટેન્ડિંગ કાં તો થઈ નથી અથવા તો એ થઈ છે તો પણ એમાં સ્થિર નથી. તો આપણે એ અન્ડરસ્ટેન્ડિંગને વધારે સારી રીતના સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે આ સેશનમાં. કે એવું નથી કે શ્રવણ કર્યા પછી હું ધ્યાન કરું ત્યારે જ હું મારી જાતને સાચી રીતના સમજું. શ્રવણ દરમિયાન જ આપણા ખોટા ખ્યાલને ખસેડવામાં આવે છે અને હું કોણ છું એનો નિર્દેશ આ પ્રમાણ કરે છે. અને હું જો અવેલેબલ હોઉં પ્રમાણ જોડે ચાલવા માટે, તો હું મારી જાતને ત્યારે જ હું જોઈ શકું છું. અને તો પછી જ્યારે પછી હું મારી સાથે બેઠો હોઉં ત્યારે હું યાદ કરાવું મારી જાતને કે હું કેવી રીતના, મારું સ્વરૂપ શું છે. તત્વબોધમાં જેમ પહેલા કીધું કે આત્મા કહ, તો એમાં પહેલા આત્મા શું નથી એ કહે છે અને પછી કહે છે આત્મા શું છે. તો એ રીતના હું જેને હું માનું છું એને નકારતો જઉં અને પછી હું લેન્ડ કરું હું શું છું એના ઉપર, સચ્ચિત આનંદ ઉપર હું લેન્ડ કરું. અને આ સચ્ચિત આનંદનો અનુભવ કેવી રીતના હું દરેક વૃત્તિ વખતે કરી રહ્યો છું અને બે વૃત્તિની વચ્ચે પણ હું કરી રહ્યો છું. એ એક્સરસાઇઝ આપણે છેલ્લા 2 વખતથી કરી રહ્યા છે અને જ્યારે જરૂર પડશે ત્યારે કરીશું જ. એ લેન્ડ થવા માટે કે સી આ હું 11 વાગ્યા છે ને એટલે લેન્ડ થવું પડે. પ્રાતસ્મરણમ હોય, સવારના ઉઠીને તરત કર્યું હોય તો લેન્ડ ના થવું પડે, પણ 11 વાગે થોડુંક લેન્ડ થવું પડે કે હું જ્યારે સ્વામીજી મહારાજ કહે છે મુમુક્ષુત્વ અને વૈરાગ્યની ડેફિનેશન સ્વામીજી બહુ જ સરસ રીતના, નિખાલસ રીતના આપે છે. શું કહે છે કે પેલા માણસના માથા ઉપર શું છે, એનું માથું, હરિઓમ કામિનીબેન હમણાં જ ચાલુ કર્યું, ભગવદ્ ગીતાથી ચાલુ કર્યું છે આજે. તો પેલા માણસનું માથું ઇટ ઇઝ ઓન ફાયર, બળી રહ્યું છે, અગ્નિ છે, આગ છે એના વાળ પર. તો એને શું સૂઝશે કે એને શું કરવું હશે, એની શું ઈચ્છા હશે, કેમ કરીને હું પાણીમાં ડૂબકી મારું અને આગને શાંત કરું. બરાબર? અને એ ઈચ્છા એની કેવી હશે? તીવ્ર ઈચ્છા હશે કે નહીં? એની બીજી કોઈ પણ ઈચ્છા વચ્ચે આવશે? નહીં આવે. નહીં આવે.
એની પોતાની એવી જાતને બચાવવાનો જ ટ્રાય કરશે ને પહેલા. પહેલું એને આ કેમની હું શાંત કરું એવી જ ઈચ્છા હમ છે ને. એને હાજી. એવું થશે કે પછી હું શું કહેવાય, કાલે મારે આઈસ્ક્રીમ ખાવાનો છે, કે પાઉંભાજી ખાવાની છે, કે હા હું એવું. કાલે મારે જપ કરવાના છે, કાલે મારે ભગવદ્ ગીતાનો ક્લાસ કરવાનો છે, કે કાલે મારે અ, હમ સ્વામીજી મારા ત્યાં આવવાના છે, એ પણ એને ત્યાં એને આવશે. નહીં તો યાદ આવે. ભગવાન ખુદ દર્શન આપવા આવશે તો એ ભગવાન ઉભા રહો, પહેલા મને આ આગ શાંત કરવા દો. એને આપણે મુમુક્ષુત્વ કહીએ છીએ. રાઈટ. અને વૈરાગ્ય કોને કહીએ છીએ? આ વસ્તુ કે આ આગ શાંત કરવાના શું કહેવાય કે પ્રયત્નમાં જે કંઈ પણ પ્રલોભનો કે જે કંઈ પણ બીજું વચ્ચે આવે છે એના પર ધ્યાન જ નથી અપાતું. ના તો હમ આઈસ્ક્રીમ કર, ના તો શું કહેવાય તમારી બીજી કોઈ ઈચ્છા પર, ના તો શું કહેવાય કે ઇવન સ્વામીજી આજે આવવાના હોય સાંજે, કે મને ફોન કરવાના હોય તો એ પણ બાજુ પર રહી જાય છે કે બાજુ પર ઉભા રહે રહો, છે. પહેલા આ રાઈટ. હું કરી લઉં. હમ રાઈટ. ખુદ ભગવાન પણ દર્શન લાય હું તને દર્શન અત્યારે આપું છું, તે બહુ જ તપ કર્યા છે, હવે હું તને અત્યારે જ આ જ ઘડીએ તને દર્શન આપું છું. તો હમ. આપણે ભગવાનને શું કહે છે? ભગવાન એક મિનિટ એક મિનિટ, ભગવાન આ મારે ઠંડુ કહેવાનો કરવું છે. કહેવાનો મતલબ શું? રાઈટ. વૈરાગ્ય કોને કીધું? બીજી બધી ઈચ્છાઓ રાહિત્ય. એને આપણે ઈચ્છા રાહિત્ય, એને હમ આપણે વૈરાગ્ય કહીએ છીએ. રાઈટ. એટલે હા. બધી ઈચ્છાઓ ને બાજુ પર કરીને ખાલી આ જ ઈચ્છા મારી હોય એને આપણે હમ મુમુક્ષુત્વમ કહીએ છીએ. અને હમ વૈરાગ્ય આને કહીએ છીએ. આગળ ચાલીને વૈરાગ્ય છે ને કહીએ છીએ ઓબ્જેક્ટિવિટીને, વસ્તુ જેવી છે એવી એને જાણવી. હમ વધારે પડતું મૂલ્યાંકન પણ ના કરવું, ઓછું મૂલ્યાંકન પણ ના કરવું, એને આપણે વૈરાગ્ય કહીએ છીએ. અને આ અપરોક્ષાનુભૂતિના અનુસાર તો એવું છે કહ્યું છે કે જેવી કાગડાની વિસ્તારમાં આપણી દ્રષ્ટિ હોય ને એ હા એવી દ્રષ્ટિ કેળવાય ત્યારે એને દ્રઢ વૈરાગ્ય થયો કહેવાય એમ. એટલે ઘણા બધા અપરોક્ષાનુભૂતિનો જે શ્લોક છે હા 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 એમાં આ રીતે એમાં કહ્યું એવું છે. કીધેલું છે. પણ હાજી. એમાં એટલે શું છે, ઘણા બધા શાસ્ત્રો જુદી પહેલા જુદી આપણને રીતે. જુદી જુદી રીતના હા હા વૈરાગ્ય સમજાવે સમજાવે છે. છે. હમ સેમ આ યોગ વાસિષ્ઠના શાસ્ત્રમાં હમ પણ વૈરાગ્યની ડેફિનેશન ઘણી આમ ચાલી હતી. સ્વામીજીને હા. એનાથી બહુ મજા નથી આવતી. કારણ કે રાઈટ રાઈટ રાઈટ. વૈરાગ્ય એટલે શું? કે ઈચ્છા રાહિત્ય. ઈચ્છા રાહિત્ય એ આપણે કહીએ, પણ ઈચ્છાનું રાહિત્ય ક્યારે થશે? સ્વામીજી હા. મૂળ ઉપર જાય છે. જ્યારે અચ્છા. મને વિવેક હોય હમ કે હું જેની ઈચ્છા કરું છું હમ એ શેના માટે કરું છું, એ મને એ વસ્તુ મને આનંદ આપશે એવા એવા અન્ડરસ્ટેન્ડિંગથી હું એ પર્ટિક્યુલર ઈચ્છા ક્યાંકથી કરું છું. પણ રાઈટ. જો મને એવો વિવેક હોય કે એ વસ્તુ હું જે ઈચ્છું છું, હું જે આનંદ એના પાસેથી ઈચ્છું છું એ આપવા એ સક્ષમ નથી, તો હું એ વસ્તુ પાસેથી એ ઈચ્છા કરીશ. નહીં એ કરું. વિવેક જો મારો પાકો હશે તો હું કરીશ. હમ તો વૈરાગ્યને સ્વામીજી વિવેકની પરિપક્વતા કહે છે. હા. અને ઈચ્છા આપણી આત્મા સિવાયની જે કોઈ પણ અન્ય ઈચ્છા હોય છે, અન્ય હાજી. વ્યક્તિઓ કે સંજોગો હમ પ્રત્યે, હમ એ આપણું કંઈકનું કંઈક મૂલ્યાંકન કરવાથી થાય છે કે આ હમ વસ્તુ મને સુખ આપશે. હમ એને શાસ્ત્રમાં સમીચીનત્વ બુદ્ધિ કહે છે. આઈ થિંક અચ્છા. આત્મપુરાણમાં આ સમીચીનત્વ બુદ્ધિ ઘણું આવ્યું હતું. તો હમ સ્વામીજી કે આ વસ્તુ જ્યારે આપણી સમક્ષ પહેલવેલી આવે તો આપણને આવો કંઈક સમજ ઉદ્ભવે કે આ સારું છે. પહેલી અન્ડરસ્ટેન્ડિંગ, પહેલી સમજ કંઈક એવું થાય કે આ સારું છે. ધારો કે આ બુક મેં પહેલવેલી જોઈ, તો હા. અને પછી એનું મથાળું વાંચ્યું, કે ઓકે પ્રીફેસ વાંચ્યું, કે હા આ લખાણ રાઈટ. તો સારું છે, કદાચ આ મારે વાંચવું જોઈએ. હા, તો આ તો બુક તો સારી વસ્તુ છે. આપણે તો શું કહેવાય, આપણે તો દુનિયાવી વસ્તુ સાથે આ બધું કરીએ છીએ. પણ સ્ટીલ હમ આ તો જે મારા સમક્ષ આવ્યું તે સારું છે. પછી ફરી એક બે વખત મારી નજર પડી.
હા, ના ના, બીજા 2-3 પાના, ના ના, સરસ છે, સરસ છે. પછી મને શું થયું કે ના ના, આ તો સરસ જ છે, આ તો વાંચવી જ જોઈએ. પછી એમ કરતા કરતા ધીરે ધીરે એક રાગ જન્મે છે, અને જન્મે છે કે હા, ના, હવે કામના જન્મે છે કે ના, આ મારે કરવું જ જોઈએ. તો આ તો સાત્વિક વસ્તુમાં થઈ, બરાબર, આ સાત્વિક હમ વસ્તુ થઈ. હમ આપણે નોર્મલ વસ્તુ લઈ લઈએ કે ચલો મારી પાસે ફોન નથી, અને પહેલ વહેલો મેં ફોન જોયો. હમ બધા પાસે ફોન છે, આ એન્ડ્રોઈડ ફોન મારી પાસે જ નથી. આ હમ સારી વસ્તુ છે ને, કે આ હમ એન્ડ્રોઈડ ફોન હોય તો અમે ઝૂમ પર મીટિંગ કરી શકીએ. પ્રાચીબેનની મીટિંગ હોય તો આ એન્ડ્રોઈડ ફોનથી સરળ પડે, મારે હમ લેપટોપની સામે ના બેસવું પડે. આ ફોન સારી વસ્તુ છે. તો આને શું કીધું? સમીચીનત્વ બુદ્ધિ. આ સારું છે એવી સમજ. તો આ પહેલા સંસ્કાર થયા. પછી આને જેટલી વાર હું જોઈશ, ફરી જોઈશ, તો પાછું યાદ કરીશ કે હા, આ સારું છે, અને એ જ મારા સંસ્કાર દ્રઢ થતા જશે. અને એમાંથી પછી ધીરે ધીરે રાગ જન્મે છે કે હા, ના, આ મારે જોઈએ છે. જો બધાની પાસે છે, બધા કેવો ઉપયોગ કરે છે, તો એ પહેલી સમજ કે આ સારું છે, એવું જે આપણું મૂલ્યાંકન, આ સારું છે. વસ્તુ શું છે? હા સેલફોન છે. આ હમ સારું છે કે ખરાબ, એ મારું મૂલ્યાંકન છે, બરાબર. આ હમ વસ્તુ ફોન છે, ફોનનો ઉપયોગ હું કરી શકું, પણ ફોન સારો છે, આવું જે હું મૂલ્યાંકન વસ્તુનું કે વ્યક્તિનું કે સંજોગોનું કરું છું, આ વ્યક્તિ સારો છે, આ વ્યક્તિ સારી નથી, અથવા તો આ સંજોગો અનુકૂળ નથી, આ સંજોગો અનુકૂળ છે, આ મૂલ્યાંકન કરું છું જે, એ ધીરે ધીરે મારામાં રાગ અને દ્વેષ ઉત્પન્ન કરે છે, જેમ જેમ કરે હું છે. એનું ફરીને ફરી ચિંતન કરું છું. એટલે હમ સ્વામીજી હંમેશા આપણને રાગ દ્વેષ રાઈટ. ને કાઢવાના કે એને એડ્રેસ કરવાના, એ આવી રીતના એને ઓપોઝિટ ડિરેક્શનમાં લઈ જવાના, કે રાગ દ્વેષ કેમ ના ઉદ્ભવે છે. તો આવી રીતના કે કોઈ પણ હમ વસ્તુ તમે પહેલવેલી જુઓ, તો એમાં આ પ્રકારની સારું છે કે સારું નથી, હમ અનુકૂળ છે કે અનુકૂળ નથી, એ પ્રકારની પહેલવેલી તમે સમજ એના પર આંકો છો. હમ વસ્તુ કે રાઈટ. વ્યક્તિ કે સંજોગો એવા નથી, તમે તમારો શું કહેવાય, તમે એ તમારે એના પર આંકો છો, રાઈટ. હમ હમ યુ આર મેકિંગ દેટ જજમેન્ટ. તમે હમ તમારું જજમેન્ટ છે કે આ આવું છે. હમ તો વૈરાગ્ય એટલે શું? તો વૈરાગ્ય એટલે આ જે વસ્તુ ઉપર તમે સમીચીનત્વ બુદ્ધિ કરો છો કે આ સારું છે કે આ સારું નથી, આ અનુકૂળ છે કે આ અનુકૂળ નથી, આ પ્રકારના મૂલ્યાંકન નું રાહિત્ય, આ પ્રકારનું મૂલ્યાંકન ના કરવું, અને વસ્તુ જેવી છે તેવી તેને જોવી, એને સ્વામીજી વૈરાગ્ય કહે છે. આ તો બરાબર. અમસ્ત આપણો આવા ટોપિક નીકળ્યો, પણ કઈ વાંધો નહીં. નહીં, ધીસ ઇઝ વૈરાગ્યને વેરી ક્લિયર. ઇટ ઇઝ બહુ નેસેસરી. સારી રીતે તમે ક્લિયર કરી આપ્યું. એટલે સ્વામીજી ને પેલી સમજ બહુ નથી ગમતી વૈરાગ્યની, કે પણ એ પણ નેસેસરી છે, કે આપણે ઓકે. જ્યારે આપણે સંસારમાં હોઈએ, કે વ્યક્તિઓને, વસ્તુઓને, પરિસ્થિતિઓના આકર્ષણથી ઘેરાયેલા હોઈએ, તો હમ શરૂઆતમાં શાસ્ત્ર આ પ્રકારે જ આપણને આપણા તરફ લાવે છે, કે ઓકે. આપણે પેલામાંથી આનંદ જોતો બંધ થઈએ, એટલા હમ માટે શાસ્ત્રો આપણને આ પ્રકારે કરે છે. પછી એ ઓકે. જ શાસ્ત્ર આપણને આ પ્રકારે સમજાવશે કે સાચો વૈરાગ્ય શું. હમ એ સો પણ પહેલ વહેલું પેલા બાળક ને એક રમકડામાંથી બીજા રમકડામાં એનું ધ્યાન કેન્દ્રિત કરવું હોય, તો હમ માએ કેવું પડે ને, ના ના, પેલું રમકડું છોડ, જો એ ગંદુ છે, આ હમ પકડજો, આ સારું છે. એવી બરાબર. રીતના શાસ્ત્ર આપણને પેલામાંથી ધ્યાન દૂર કરીને આ તરફ ખેંચે છે. આ તરફ ધીરે ધીરે જેમ જેમ હું મોટો થતો જાઉં, મારી દ્રષ્ટિ સૂક્ષ્મ થતી જાય, તેમ તેમ પછી શાસ્ત્ર આપણને વસ્તુ જેવી છે એ પ્રકારની સમજ આપતા શીખવાડે છે. એ આપણને, હા. ફાઇન. તો ઓકે. આ થયું મુમુક્ષુત્વમ અને વૈરાગ્ય. હમ તો આપણામાં પણ મુમુક્ષુત્વમ અને વૈરાગ્ય છે,
અમુક અમુક કહેવાય આસ્પેક્ટમાં છે, છે. અમુક અંશે છે, અમુક અંશે છે, પણ અને કમ્પ્લીટલી નથી ડેવલપ થયો છે. હમ, પણ જે અંશે ધારે કે ફોર એક્ઝામ્પલ આપણે પેલું હેલ્થ ચેકઅપ માટે જઈએ છે ને ઘણી વાર, હમ, તો પેલું એક ટેસ્ટ એવો હોય છે ને કે જ્યાં બહુ પાણી પીવાનું હોય અને હમ. સોનોગ્રાફી. બહેનોમાં સોનોગ્રાફી પણ હોય છે, પણ એવો બીજો પણ ટેસ્ટ હોય છે મારા ખ્યાલથી. એનીવેઝ પણ તમને બધાને ખબર છે, હું એટલે તો બહુ પાણી પીવાનું હોય અને એ હમ, ટેસ્ટ ચેક કરે ત્યાં સુધી આપણે બાથરૂમ જવું હોય તોય ના જવાય. અને હમ. આપણને થાય કે ક્યારે આપણે શું કહેવાય કે આપણે મુક્ત થઈએ, બરાબર છે. હા, રાઈટ? એટલે જેવો રાઈટ. ટેસ્ટ આપણો પતે છે તો પછી હમ, આપણને બીજું કશું પણ આપવામાં આવે તો હમ. આપણે શું કહેવાય કે ગ્રહણ નહીં કરીએ. આપણે સીધું શું કહેવાય કે કેમ કરીને હું મુક્ત થાઉં, રાઈટ? હમ. એવી રાઈટ, આપણે રાઈટ. તો આપણા જ એક્સપિરિયન્સ કે આપણા જ અનુભવમાં આપણે વૈરાગ્ય અને મુમુક્ષુત્વમ કે આવી તીવ્ર ઈચ્છા કોને કહેવાય એ આપણા સંદર્ભમાં જ આપણે જોયેલી છે, હમ, આપણે બહુ સારી રીતના જોઈ લીધેલી છે. એટલે આપણે આપણા અનુભવોનું વિશ્લેષણ કરીએ તો આ બધું સમજાશે. હમ. એ વખતે કોઈ પેલી નાની મારી રીતિકા આવી અને કે બા આ ચલો મારી જોડે રમો. તો હમ, આપણે કહીશું ના ઊભી રહે, અત્યારે મને હું આવું હમણાં 5 મિનિટ ઊભી રહે, એવું કહીશું ને હમ. તો દેટ્સ તો વૈરાગ્ય અને મુમુક્ષુત્વ આપણામાં પણ છે. અને એ જ મુમુક્ષુત્વ અને વૈરાગ્યને આપણે આ સંદર્ભમાં હું જે જાણવા ઈચ્છું છું મારા સ્વરૂપને, એ સંદર્ભમાં કેળવતા જઈએ. તો જે ઓકે. આપણે એક સંદર્ભમાં સારી રીતના જાણીએ છીએ અને એપ્લાય કરીએ છીએ એ જ વસ્તુ એનું જ થોડુંક એનાલિસિસ કરીએ, વિશ્લેષણ કરીએ કે ત્યાં કેમ આવું થાય છે, ત્યાં કેમ હમ, હું બીજા કશી જ ઈચ્છાને શું કહેવાય કે ધ્યાનમાં નથી લેતો. એ જ વસ્તુ હું આ આત્મચિંતનના ટોપિકમાં જ્યારે કે મારા સ્વરૂપના ચિંતન વિશે વિચાર કરું તો ત્યાં પણ લાવું. અને ઈચ્છાના સ્વરૂપને હું જોતો જાઉં હમ. કે ઈચ્છા કેવી છે, ત્યારે સમય એવી છે ક્યારેય નહીં ના છે. એક પતી જશે અને બીજી ઊભી જ છે. હમ, અને એક સ્વામીજી છે એ કહે છે પેલું વેન્ડિંગ મશીન હોય ને કે હમ, જેમાંથી આપણે પેલી કોકનું કેન આવે કે કશું પણ આપણે સુપર માર્કેટમાં કશુંક લઈએ તો એક પેલું વેફરનું પેકેટ લીધું અને હમ, બીજું વેફરનું પેકેટ આમ તરત આવી જાય. એ પેલું આપણે યુએસ ને એમાં તો બધું બહુ હોય છે, અહીંયા પણ આઈ ડોન્ટ નો કેટલું, પણ એ તો આમ એક મશીન હોય અને ત્યાં એક કેન હોય અને પાછળ સ્ટેક કરેલા જ હોય બધા કેન, એટલે તમે અને સ્પ્રિંગ જેવું હોય એટલે એક કેન તમે લઈ લો એટલે તમને થાય કે ખાલી થઈ જશે, પણ હમ, ખાલી ના થાય, તરત બીજું પાછું આવી જાય. આપણી હમ. ઈચ્છાઓ પણ એવી છે, એક હા. ઈચ્છા પૂરી થઈ અને તરત હમ. પેલી બીજી પાછી આવી જાય. આવી જાય છે. સો એનીવેઝ આપણે થોડુંક ઈચ્છા, વૈરાગ્ય, મુમુક્ષુત્વમ પર વિચાર કર્યો. હવે આપણે આપણા પારમાર્થિક સ્વરૂપના ટોપિક ઉપર પાછા આવીએ. ઓકે. તો વૃત્તિઓ આવે છે અને જાય છે. પેલા કેનની જેમ જ આપણી હમ, ઈચ્છાઓ પણ જેમ આવે છે અને જાય છે ને, એક આવે છે અને બીજી ઊભી જ છે, એમ સતત મારા મનની વૃત્તિઓ, મારું મન ખાલી બેઠું જ નથી. સતત વૃત્તિઓ આવે છે અને જાય છે. હમ, અને એકલો બેઠો હોઉં તો પેલા વાંદરાની માફક એક ડાળ પરથી બીજા ડાળ ઉપર જેમ વાંદરો ફરે છે એમ મારું માઇન્ડ પણ, મારું મન પણ ત્યાં એક વિચાર પરથી બીજા વિચાર ઉપર સતત ફર્યા કરે છે. એને મારે શાંત કરવું છે. ઓકે. એને મારે આત્મચિંતન કે આત્મચિંતન એટલે કે આત્મ સ્વરૂપના ચિંતનમાં લગાડવું છે. લગાડવું છે. તો આપણે શું કરીશું, આપણે એક્સરસાઇઝ કરીશું કે આ બુક જોઉં છું
તો આ બુક છે એવો પ્રત્યય મને જન્મે છે. આ રિમોટ દેખાડું છું તો રિમોટ છે એવો પ્રત્યય જન્મે છે. આ ફોન દેખાડું છું તો ફોન છે એવો પ્રત્યય જન્મે છે. અને આ જોનાર ફોન, આ ફોન નો હું જોનાર, હું કોણ છું? દ્રષ્ટા. હું દ્રષ્ટા છું. અને આ ફોન નથી ત્યારે હું કોણ છું? ત્યારે ત્યારે હું દ્રષ્ટા છું. દ્રષ્ટા નહીં કહેવાય ત્યારે, કારણ કે દ્રશ્ય નથી તો દ્રષ્ટા કેવી રીતે હોય? દ્રષ્ટા નથી એટલે દ્રશ્ય નથી, પણ ત્યારે હું કોણ છું? હું છું ખરો? સાચો હું જ છું. એ હું કોણ છું? એ હું નું આપણે વિશ્લેષણ કરવા માંગીએ છીએ. કરવાનું છે. યસ, હું છું. આત્મા અને સાક્ષી તરીકે. સાક્ષી શબ્દ થઈ ગયો. સાક્ષી એટલે શું? હમ. કે ના. હું ને તમે શબ્દોમાં વર્ણવી શકશો? સાક્ષી ને બધા શબ્દો થઈ ગયા. હા. આપણે શબ્દોથી આગળ જવા માંગીએ છીએ. રાઈટ. હા, એકો એક, સત્ય, સચ્ચિત, આનંદ, આ બધા શબ્દો છે. હા, રાઈટ. ટેકનિકલ શબ્દો છે. આપણે શબ્દો જે પહોંચાડવા માંગે છે ત્યાં સુધી એનાથી જવા ઉપર માંગીએ જવાનું. છે. રાઈટ. અત્યારે સાંભળું છું ત્યારે જ આ જે શબ્દો પહોંચાડવા માંગે છે એને સમજવા માંગીએ છે. તો એને સમજી શકીએ છીએ આપણે. હું સચ્ચિત આનંદ છું. આ ફોન જોઉં છું ત્યારે હું દ્રષ્ટા છું. આ ફોન લઈ લીધો ત્યારે હું કોણ છું? હું દેહ નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી. આ ફોન છે, ફોનનો જોનાર છું ત્યારે હું કહું છું જોઉં છું. તો હું મારા આંખની સાથે સંપર્ક કરીને ત્યારે હું દેહ જોડે જોડાયેલો છું, મન જોડે જોડાયેલો છું. કે કારણ કે આંખો ની પાછળ મન છે ત્યારે હું જોઈ શકું છું. તો મન સાથે પણ જોડાયેલું છું. અને કદાચ આ જોઉં ત્યારે મને એવો ખ્યાલ આવે કે આ સારું છે, આ ખરાબ છે, તો પણ હું કહી શકું એ રીતના કે મન સાથે હું જોડાયેલો છું. પણ આ દેહ, મન, બુદ્ધિ થી હું અતિરિક્ત છું, એનાથી અન્ય છું, હું એનાથી ભિન્ન છું. હું અહંકારથી પણ ભિન્ન છું. એવા હું ને આપણે જાણવાનો પ્રયાસ કરીએ છીએ. તો કોને સારી જોક આવડે છે કહેતા? જોક નથી આવડતો. જોક નથી આવડતો? મારી પણ એ જ. કામિની બેનને પણ જોક નથી આવડતી. અચ્છા, સ્વામીજીએ કોઈ વાર જોક કીધી હોય એ યાદ આવે છે? નથી આવતી. પણ સ્વામીજી નું નામ દઈએ છે ત્યારે પણ, જ્યારે સ્વામીજી નું નામ દઈએ છે ત્યારે આમ મનમાં હાસ્ય આવે છે? ખુશી ઉત્પન્ન થાય છે કે આપણને એક ચોક્કસ સ્વામીજીના નામથી થાય. કારણ કે આપણને એમના તરફથી જે મળી રહ્યું છે એ આપણા જીવનનું ધ્યેય પાર કરવા માટે ઉપયોગી છે એ આપણે હવે સમજાઈ ગયું છે. એટલે આપણને એ તો છે, પણ આપણે જે વ્યક્તિ આપણા માટે પ્રિય હોય, જે પણ વ્યક્તિ, રીતિકા આપણા માટે પ્રિય છે, રાઈટ કામિની બેન? તો રીતિકા આપણને યાદ આવે તો શું થાય? મન હસી પડે છે ને? શું થાય છે? પ્રિય વ્યક્તિ યાદ આવે તો શું થાય છે? ખુશી થાય. ખુશી એટલે શું થાય છે? આપણે ખુશ થઈએ છીએ ત્યારે શું થાય છે એ હું ત્યાં આવવા માંગુ છું. આપણે ખુશ થઈએ છીએ તો ઘડીભર હું કામિની બેન એટલે આ સ્ત્રી કે પછી આ મન ધરાવનાર એ કશું યાદ આવે છે કે બસ રીતિકા છે એમ ખ્યાલ આવે તો બે ઘડી ખુશ થઉં છું અને બીજું બધું હું શું છું એ જ ભૂલી જાઉં છું ને હું? મનનો આનંદ. હા, એટલે એ મનનો આનંદ આવે ને. હા, એ મનના આનંદનું આપણે વિશ્લેષણ કરવા માંગીએ છીએ કે મનના આનંદમાં હું કોણ છું એ મને યાદ રહેશે.
નહીં યાદ. નથી રહેતો. થોડું આપણે જ્યારે પણ હસીએ, કોઈક આપણને, ચલો આપણામાંથી કોઈને કોમેડી કરતા આવડતી નથી એટલે એ એક્સપેરિમેન્ટ હું નહીં કરી શકું, પણ હમ. કશું મને પણ તો હાસ્યનો મને તો પ્રોગ્રામ જ્યારે આપણે સાંભળીએ, હમ પેલા શું શાહબુદ્દીન રાઠોડ કંઈક જોક હમ. મારે અને આપણે હસી પડીએ, અને તો એ હસી પડીએ ત્યારે શું થાય છે, આપણે બે ઘડી હું કોણ છું એની જ સમજ બાજુ પર ભૂલાઈ જાય. મૂકી દઈએ છે કે નહીં, ભૂલી જ હમ જઈએ છે. હમ. એટલે આપણો ડેલિબરેટ અટેમ્પ્ટ પણ નથી થતો બાજુ પર મૂકવાનો, એ ભૂલી જવાય છે. હમ એ કોણ છે ત્યાં હું લેન્ડ કરવા માંગુ છું. આઈ વિશ યસ. કે મને કોઈ જોક આવડતી હોત અને મેં તમને લોકોને હસાવ્યા હોત તો મેં તમને લેન્ડ કરાવ્યા હોત, પણ હું લેન્ડ નથી કરાવી શકતી. પણ અત્યારે તમે જે હસી રહ્યા છો ત્યારે બિલકુલ પણ આઈડેન્ટિટી છે એવું, જસ્ટ એક સેકન્ડ પહેલા તમે જે હસ્યા હમ ત્યારે આખી કેવું મનનો જે ભાર હોય કે હું અહંકાર છું ને આ છું ને તે છું, 2 મિનિટ માટે ભૂલાઈ ભૂલાઈ જાય છે ને. ભૂલાઈ જાય છે. એ હું કે જ્યારે આપણે હસીએ છીએ, આનંદમાં છીએ, ત્યારે જે હું છું હમ એ મારું સાચું સ્વરૂપ છે. હમ પણ એ મારું સાચું સ્વરૂપ મને લાગે છે કે રીતિકામાંથી આવે છે, મને હમ લાગે છે કે સ્વામીજીમાંથી આવે છે, મને લાગે છે હમ કે શાહબુદ્દીન રાઠોડના જોકમાંથી આવે છે. પણ હકીકતમાં શું છે કે એ મને જ્યારે હસાવે છે અને આનંદ આપે છે ને, તો 2 ઘડી હું મારી જાતને જે હું માનું છું ને, હું આ શરીર મન બુદ્ધિને હું માનું છું ને, 2 ઘડી એ ભૂલાઈ જાય છે. હમ સતત આપણે તાદાત્મ્ય આપણને ના કરવું હોય ને તો એ થાય છે આપણા સંસ્કારના લીધે. પણ એ જ્યારે હસું છું ને, અને ત્યારે હું 2 ઘડી આ ઓટોમેટિક આ ડિસોસિએશન થઈ જાય છે, આ હમ તાદાત્મ્ય છૂટી જાય છે 2 ઘડી. અને ત્યારે શું થાય છે ખબર છે, મારા પોતાની આનંદની હું ઝાંખી કરું છું. એટલે મારા પોતાનું જે સતચિત આનંદ સ્વરૂપ છે ને, એની આગળ વાદળ આવી ગયા છે. હમ જાણે કે સૂર્યની આડે જાણે કે વાદળ આવી ગયા છે, અને સૂર્યના દર્શન મને થતા નથી, જાણે કે. હમ તો એવી જ રીતના મારું સ્વરૂપ સચ્ચિત આનંદ છે, અને એની આડે વાદળ આવી ગયા છે. તો આ સુખની ક્ષણ જ્યારે અનુભવું છું ને, વિષય આનંદ એવું આપણે હમ શબ્દ વાપરીએ છીએ ભારેખમ, એટલે હમ જ્યારે પણ હું કશીક વસ્તુમાંથી, વ્યક્તિમાંથી, રીતિકામાંથી આનંદ માણું, ભક્તિમાંથી આનંદ માણું, ત્યારે શું થાય છે કે હું મારી જાતને 2 ઘડી હું ભૂલી જાઉં છું, અને ખરેખર હું જે છું ને એનો જ આનંદ માણું છું. પણ મને ખ્યાલ નથી આવતો કે હું મારો આનંદ માણું છું, અને મને થાય છે કે આનંદ આવ્યો ત્યાંથી. તો આખું શાસ્ત્ર દિશા. આપણને એ જ ધીરે ધીરે સમજાવવા માંગે છે કે આનંદ તો તારું સ્વરૂપ છે. અને તું જ્યારે રીતિકામાંથી પણ આનંદ માણે છે, કે શાહબુદ્દીન રાઠોડના જોકમાંથી પણ આનંદ માણે છે ને, ત્યારે હકીકતમાં એ તો ખાલી નિમિત્ત બને છે. એ હમ ખાલી એ સંજોગ ઊભા કરે છે કે તું તારી જાતને 2 ઘડી ભૂલી જાય, અને તું તારા સતચિત આનંદ સ્વરૂપને ઓળખે. તો આ વસ્તુ પર આપણે લેન્ડ થવા માંગીએ છીએ. તો હોપફુલી કદાચ તમે થોડા ઘણા લેન્ડ થયા હશો, તમે હાજી. તમારી સુખની ક્ષણોને યાદ કરી અને તમે લેન્ડ થયા હશો. શ્યોર. અને એ જે લેન્ડિંગ તમે કર્યું એ હમ તમારા સ્વરૂપ ઉપર, એ જ સ્વરૂપ છે કે જે આને જુઓ છો ને ત્યારે હમ પણ એ જ છે. હમ પણ ત્યારે શું થાય છે કે હું જોનાર બની જઉં છું. હમ એટલે એ જાણે કે પાછું વાદળ પાછું આવી જાય છે. પણ હવે હું પાછું કહું કે ઓકે, આ શું છે? ફોન છે. પુસ્તક. રિમોટ. આ બધાની વચ્ચે જે હતો હા. એ પેલો તમે આનંદ અનુભવતા હતા એનાથી અલગ હતો? નહીં, એ સેમ. સેમ હતો એટલે કામિનીબેન? અલગ હતો? સેમ હતો કે અલગ હતો?
અલગ અલગ હતો. આનંદ ના અનુભવાયો એવું થયું? આનંદ અનુભવાય પણ વસ્તુ પર વસ્તુ પર આનંદ ડિફરન્સ થાય ને. આપણને શેની લાઇકિંગ વધારે હોય તેનો આનંદ વધારે હોય, બીજું કઈ હોય તો ઓછો હોય. એવું એવું બને ને. નેટ બંધ થઈ ગયું. ખબર નહીં પ્રાચીબેન. હા, કઈક બંધ થઈ ગયું લાગે છે. હા, નેટ બંધ થઈ ગયું લાગે છે, જતા રહ્યા, ના. દેખાતા નથી. હા હા નેટ આઉટ. હમ? મને હોસ્ટ કર્યું છે નેટ આઉટ થી. તૂટી ગયું હતું મારા ઉપર. હા હા, હા right, right. right, right. એક જ Okay. શેર હવે કરો ને બરાબર. પાછું. હા હા હા, સો હા, કામિની બેન કહે છે કે ના અલગ હતું. અ, કેમ અલગ હતું? કારણ કે પેલો રીતિકાનો આનંદ તો એ અલગ હતો ને તમે આ ચોપડી બતાવો તો એ હું તો અલગ જ છું ને, એવું કેવું છે તમારું? એટલે વસ્તુ પર આનંદ 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 આનંદમાં પણ ફેર હોય છે એવું કહો છો તમે. હમ. તો એવું કેમ થાય છે કે આનંદ આનંદમાં ફેર હોય છે? આજે આપણે થોડુંક આપણે ભગવદ્ ગીતા બાજુ પર જ છે પણ કશો વાંધો નહીં, આપણે ક્યારેક લેન્ડિંગ કરીશું ને ત્યારે આવીશું. આનંદ આનંદમાં ફેર કેમ છે? લાઇકિંગ પ્રમાણે, હા, આપણી મારી લાઇકિંગ મારી ઈચ્છા. ઈચ્છા પ્રમાણે મને હા, વધારે જે વસ્તુની મને બહુ જ ઈચ્છા હોય હમ, એ મને મળે તો હું એકદમ ખુશ થઈ જાઉં છું, રાઈટ? એટલે ધારે કે સ્વામીજી તમને અત્યારે જ આપણી સાથે જોડાઈ જાય, આપણે તો એનો એક્સપેક્ટ કરી ના હોય તો શું થાય, આપણે ખૂબ ખુશી આનંદ આવી પાર જાય. ના રહે. બરાબર? હા પ્રાચીબેન આપણે ભૂલાઈ જાય. સાતમે માળે આવી જઈએ. બરાબર? પ્રાચીબેન ભૂલાઈ જાય. હા. તો એવું કેમ બધું થાય? ભૂલાઈ જાય. સ્વામીજી આવે તો બધું પ્રાચીબેન ભૂલાઈ ભૂલાઈ જાય. એ તો ભૂલાય, પ્રાચીબેન પણ પ્રાચીબેન ને ભૂલી જશે એ પણ ખરું ને. તો એવું કેમ થાય છે? Right. આનંદ આનંદ ની ઇન્ટેન્સિટી કે એમાં ફેરફાર છે. એવું કેમ? કારણ કે આપણી ઈચ્છામાં ફેરફાર છે. અને મારી એવી પણ ઈચ્છા હોય કે ચલો આઈસ્ક્રીમ ખાવાની આજે ઈચ્છા થાય છે, બહુ ગરમી છે, આઈસ્ક્રીમ ખાવ. તો આઈસ્ક્રીમ ખાધો તો હા સારું લાગ્યું, આનંદ મળ્યો, એને બે ઘડી આનંદ મળ્યો. પછી ચલો રીતિકાની જોડે રમીએ તો રીતિકાની જોડેનો આનંદ અલગ હશે. અને આવી રીતના સ્વામીજી તરત દર્શન આપે તો એનો આનંદ અલગ હશે. તો એકદમ તો જેવી આપણી ઈચ્છા, જેટલી તીવ્ર આપણી ઈચ્છા હોય કે હું એને સારી રીતના સમજાવી નથી શકતી, પણ આપણી અપેક્ષાઓ ઉપર આપણી આઈસ્ક્રીમની ઈચ્છા કેવી છે? ઠીક છે, આપણે આવે છે ને છે બે ઘડી ઈચ્છા થઈ, પણ એવું નથી કે આ નહીં મળે તો હું રહી ગયો, એ પ્રકારની ઈચ્છા છે, ચીલાચાલુ ઈચ્છા છે. પછી તીવ્રતા. જુદી રીતના સમજાવવાનો ટ્રાય કરું. આ ઈચ્છાઓ શું કરે છે આપણને એ સમજીએ. આ આસક્તિ ઈચ્છાઓ ઉત્પન્ન અને વ્યક્તિઓ ધારે કે રાગ વધારે, વ્યક્તિ મને રાગ વધારે, એને લીધે રાગ આપણો વ્યક્તિ મને વધતો મળે, જાય. હમ. હા, પણ મારામાં શું ફેરફાર થાય છે એ બધું બરાબર, પણ એ વ્યક્તિ કે ઈચ્છા પૂરી થાય તો મને શું લાગે છે? હું પૂરો થયો એવું મને લાગે છે?
ઈચ્છા પૂરી થાય તો મને એવું લાગે છે કે હું પૂરો થયો ના, ઘડીભર. નહીં ઘડી એક એ ક્ષણ પૂરતું લાગે પણ પછી પાછું ભૂલાઈ જાય. હા, એ બરાબર, એટલે પણ જ્યારે અપૂર્ણતા તો રહે ઈચ્છા જ છે. પૂરી થાય અપૂર્ણતા પછી રહે છે, બીજી એ બરાબર. હમ અરે પણ બીજી ઈચ્છાની ઈચ્છા પાછી આવી વાસ્તવિકતા જ એ જાય. છે. બીજી ઈચ્છા પાછી હાવી થઈ જ ધેટ ઇઝ જાય છે. રાઈટ, એ બરાબર, પણ હું એ ઈચ્છાની આપણી સાયકોલોજીને થોડુંક સમજવાનો ટ્રાય કરું છું કે આપણે કેમ ઈચ્છા કરીએ છીએ. એ સાયકોલોજી આપણે સમજવા માંગીએ છીએ. ઈચ્છા કરીએ છીએ કે ઈચ્છાને બાજુ પર મૂકો. ચલો, કોઈ વ્યક્તિ, સ્વામીજી આવે છે અથવા તો રીતિકા આવે છે, મારું પ્રિય વ્યક્તિ આવે છે સામે મારી સમક્ષ, ત્યારે હું શું અનુભવું છું? હું આનંદ અનુભવું છું. એ હમ. આનંદમાં હું શું અનુભવું છું એ ત્યાં ઉપર હું થોડુંક વિચાર કરવાનો ટ્રાય કરું છું. એ એ વ્યક્તિ નહોતો મારી સમક્ષ ત્યારે હું શું હતો, અને એ વ્યક્તિ મારી સમક્ષ એકદમથી આવ્યો અણધાર્યો ત્યારે હું શું હતો. આ બે સિનારીઓ, આ બે પરિસ્થિતિનું આપણે થોડુંક વિચાર કરીએ છીએ કે ચલો, વ્યક્તિ નથી અત્યારે, સ્વામીજી અત્યારે આપણી સમક્ષ નથી, તો આપણે હા છે ફાઈન, હા થાય છે, રહે છે, પણ અત્યારે હું કેવો અનુભવું છું મારી જાતને? હું તો વી આનંદ ડોન્ટ નો, સ્વરૂપ જ કશુંક છું ને. અનુભવ એ છે, પણ મને ખ્યાલ છે કે હું મને આનંદ ખબર સ્વરૂપ નથી, છું. નહીં એ સમજ પરોક્ષ રીતે ખબર છે, અનુભૂતિ નથી થઈ એટલે હજુ. એટલે એ એ એ આપણે અત્યારે છે ને વેદાંતને બાજુ પર રાખી અને એક્ઝેક્ટલી શું થાય છે મનમાં એને થોડોક વિચારવાનો ટ્રાય કરે છે, પછી વેદાંત ઉપર આવી જઈશું. તો સ્વામીજી મારી સમક્ષ નથી, અને પણ સ્વામીજી મારી સમક્ષ આવી જાય અથવા તો મારું કોઈ પણ પ્રિય વ્યક્તિ મારી સમક્ષ આવી જાય તો હું સાતમે માળે હોઉં. એવું કેમ થાય છે? હું કોઈ મારી સામે આવે આ પ્રકારનો પ્રિય વ્યક્તિ, તો હું મારી જાતને વધારે સ્વીકારું છું, એવું બને છે? એના આ વિચાર પ્રત્યે કરવાનો રાગ, છે આપણે બધા. એના પ્રત્યે વધારે રાગ હોય. રાગ કેમ હોય છે? કશા વસ્તુ પર રાગ હા, કેમ છે તમને? આપણા અહંકારને લીધે. રાગ કેમ છે? ચલો, તમને કયા વસ્તુ પર રાગ હા, છે? અવિદ્યા, અજ્ઞાન હિસાબે. એ વેદાંત થઈ ગયું. આપણે છે ને અચ્છા, અત્યારે ઓકે, હા. એક્ઝેક્ટલી આ બધી એ પ્રોસેસીસ નહીં સમજીએ ને તો આ શબ્દ, એટલે રાગ કેમ થાય છે આપણને? એના પર એ પ્રેમ હોય એના પર રાગ થાય. પ્રેમ હોય તો રાગ થાય. હમ. ઓકે, તો પ્રેમ હોય એના પર રાગ થાય, વાત બરાબર. right. એટલે એ વસ્તુ કે વ્યક્તિ મળશે તો શું થશે? મારી સમક્ષ આવશે તો પ્રેમ હશે તો એનો રાગ થશે. પ્રેમ પ્રેમ નહીં હશે મળવો તો એટલે શું? હે પ્રેમ મળવો એટલે શું? મને જેના પર પ્રેમ છે એ મારી સમક્ષ આવશે તો મારામાં શું થાય છે એ વખતે? સુખની કે એ એનાલિસિસ ખુશીની કરવા માંગુ અનુભૂતિ, છું તમને. મનમાં લાગે ખુશીની અનુભૂતિ થાય ને. આનંદ થાય પ્રેમ આમ, અને સુખ લાગે. સાથે જ જાય. પ્રેમ અને સુખ સાથે જ જાય, બરાબર. જ્યાં ઓકે. પ્રેમ હશે ત્યાં સુખ હશે, ત્યાં સુખ હમ. હશે ત્યાં પ્રેમ હશે. ઓકે. અને જ્યાં આપણને એવું લાગશે કે અહીંયાથી પ્રેમ અને સુખ મળે છે ત્યાં રાગ હશે. રાઈટ. પણ આ રાગ જે આપણે રાખીએ છીએ જેના વ્યક્તિઓ પ્રત્યે, કે જે કેમ રાગ છે? કારણ કે મને લાગે છે આ વ્યક્તિ મને મળે છે કે મળશે ત્યારે મને સુખ મળશે, ત્યારે હું ખુશ થઈશ. તો અત્યારે ખુશ નથી એવું થયું ને? ખુશીને મુલતવી રાખીને મેં, એટલે હું મારી જાતને ચેન્જ કરવા માંગુ છું ને, ફ્રોમ અ નોન હેપી આઈ ટુ અ હેપી આઈ, ફ્રોમ અ નોન લવિંગ આઈ ટુ અ લવિંગ આઈ, એવું કશું થયું? હમ હું બરોબર.
શું કેવું છે બિંદુબેન, કામિનીબેન? એટલે કંઈક તો ફેરફાર થાય છે બે ઇન્સ્ટન્સીસમાં. કોઈક મારી પ્રેમની વ્યક્તિ આવે છે મારી સમક્ષ તો હું બહુ જ ખુશ થઈ જાઉં છું, અને અધરવાઇઝ હું મારી જાતનો તિરસ્કાર નથી કરતો, પણ છતાંય હું એ વ્યક્તિ સમક્ષ આવે એવી રાહ જોઉં છું ખરો. જોઉં છું ને, મને ગમે છે ને, મનમાં તો મને છે ગમે જ, કે નહીં? મનમાં છે જ. મારી પ્રિય વ્યક્તિ મારી સામે આવે એ મને ગમે કે નહીં? ગમે. ગમે. કેમ ગમે? ક્ષણભર માટે ગમે. કે મને આનંદ આપશે, સુખ આપશે. આનંદ મેં આપશે. આનંદને મુલતવી રાખ્યો. એ આનંદ અને સુખ મને આપશે ત્યારે હું મારી જાતને જે આનંદ તરીકે જાણવા માંગુ છું એવો અનુભવીશ. એવું કશું થાય છે. સો સ્વામીજી એને આવી રીતના સમજાવતા હોય છે કે દરેક વ્યક્તિ, એવું નથી કે આપણા પર દુઃખ આવી ગયું એ જ શું કહેવાય કે એને આપણે દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરીએ એ સંસારમાંથી મુક્તિ. એવું નથી. આપણે આ સુખને શોધીએ છે અને સુખ આપણું સ્વરૂપ છે જ, અને છતાં આપણે સ્વામીજી આવે ત્યારે સુખી થઈશું, રીતિકા આવે ત્યારે સુખી થઈશું, એ મુલતવી રાખીએ છે એ જ આ સંસાર છે. એ જ આપણું સુખનું મુલતવી રાખવું છે. અને શું થાય છે, હું સુખને મુલતવી રાખું છું એટલે કે હું અત્યારે જેવી છું એવો મારો કમ્પ્લીટલી સ્વીકાર નથી કરતી. હા, કદાચ આપણને એવું લાગશે કે હું ક્યાં મારી જાતનો નથી સ્વીકાર કરતી, પણ પેલું આવે ત્યારે તમે સાતમે આસમાને છો, એનો મતલબ કે તમે કશોક ચેન્જની અપેક્ષા રાખો છો કે કશુંક આવશે ત્યારે હું આનંદ મને મળશે. તો સ્વનો અસ્વીકાર એ મૂળભૂત માણસનો પ્રોબ્લેમ છે. આ ફંડામેન્ટલ પ્રોબ્લેમને સમજવું બહુ જ નેસેસરી છે. બહુ જ કે હું સ્વનો અસ્વીકાર કેવી રીતના કરું છું, કારણ કે આપણને લાગશે જ નહીં કે હું તો મારી જાતને સ્વીકારું જ છું ને, કે એવું કોઈ મારે દુઃખ નથી પડી ગયું કે હું મારી જાતને નથી સ્વીકારતો. એટલે આપણને ઘણી વાર થાય કે ડિપ્રેશન આવું ને આ બધું થાય એને સ્વનો અસ્વીકાર કહેવાય, પણ એવું નથી. સ્વનો અસ્વીકાર, સ્વ એટલે શું? સ્વ એટલે સતચિત્ત આનંદ, જે આપણે શોધવા માંગીએ છીએ એ સ્વ. બરાબર? એ મારું સ્વરૂપ છે, પણ એને હું ઓળખતો નથી. એટલે અત્યારે જે પણ છું એનાથી હું કશુંક ચેન્જ થાય એવું ઈચ્છું. અને એ ચેન્જ કેવી રીતના ઈચ્છું? જે વસ્તુ મને પ્રેમ આપશે કે આનંદ આપશે એના ઉપર હું મારું ધ્યાન કેન્દ્રિત કરું. ઓકે, ચલો, રીતિકા મને પ્રેમ આપશે, સ્વામીજી મારી સમક્ષ આવશે અને મને આનંદ થશે, અથવા તો શાહબુદ્દીન રાઠોડ કંઈ જોક્સ સાંભળાવશે અને મને આનંદ થશે. એવી રીતના હું વસ્તુ, વ્યક્તિ, સંજોગો પર જાણે કે કંઈક અપેક્ષા રાખું છું, કંઈક ચેન્જની અપેક્ષા રાખું છું. કેમ? કારણ કે આવું થાય ત્યારે હું મારા સ્વની અનુભૂતિ કરું છું, અને ત્યારે હું જેવો મારી જાતને જોઉં છું ને એવો હું મને બહુ ગમે છે. તો એક હું જે મને ભલે કદાચ ગમતો ના હોય એવું આપણે કદાચ અત્યારે સ્વીકારવા નહીં ઈચ્છીએ, પણ આપણે એનાલિસિસ કરવું જોઈએ કે એક હું જે ઓકે છે આ સંજોગોમાં, અને બીજો હું જ્યારે મને આનંદ મળ્યો ત્યારે હું કેવો છું? હા, આવો હું મને ગમે. તો આપણી આખી પ્રોસેસ જે જેને આપણે સંસાર કહીએ છીએ, સંસાર કોને કહીએ છીએ? સંસાર એટલે ધ પ્રોસેસ ઓફ બીકમિંગ. આ જે સતત બદલવાનો, આપણી જાતને બદલવાનો ટ્રાય કરીએ છીએ એને સંસાર કહીએ છીએ. કે હું જે છું અત્યારે એ બરાબર નથી. ચલો, આવો ને આવો હું કેમ બરાબર નથી?
જો હું મારી જાતનો સ્વીકાર કરતો હોઉં તો મારે સ્વામીજી સમક્ષ આવે કે શાહબુદ્દીન રાઠોડના જોકની કશાયની જરૂર નથી. પણ ના, હું આનંદની અપેક્ષા રાખું છું. એ જ બતાવે છે કે હું અત્યારે જેવો છું એવો મારી જાતને કમ્પ્લીટલી સ્વીકાર કરતો નથી. એટલે આપણી આખી પ્રોસેસ શું બની જાય છે? હું સ્વના અસ્વીકારમાંથી સ્વના સ્વીકાર તરફ જવાનું. તો અત્યારે આપણે કેવી રીતના આ કરી રહ્યા છે? સ્વના અસ્વીકારમાંથી સ્વનો સ્વીકાર. તો સ્વનો સ્વીકાર માટે આપણે અત્યારે કાં તો રીતિકા સામે આવે અને અમે રમીએ, અથવા તો સ્વામીજી આવે અમારી સમક્ષ અમને દર્શન આપે, અથવા તો આ પ્રકારનું શાહબુદ્દીન રાઠોડના અમે જોક સાંભળીએ, અથવા તો આ પ્રકારનું આલંબન જોઈએ છે કશું સ્વના સ્વીકાર માટે. આખી પ્રોસેસ શું છે? સ્વનો સ્વીકાર. સ્વ જે હું અત્યારે જે છું સચ્ચિત આનંદ, એને મારે ઓળખવાની છે. એને હું જાણતો નથી. અને અત્યારે આ બધા આલંબનો મને મારી જાત સાથે મેળવી આપે છે. મને મારી જાતનો સ્વીકાર કરાવડાવે છે. અને ત્યારે હું જ્યારે સચ્ચિત આનંદનો અનુભવ કરું છું, આ શબ્દો જે ખાલી શબ્દો જ છે, એ શબ્દો વાસ્તવિક રીતના શું છે એ હું ક્યારે સમજુ છું? મારી દરેક સુખની પળોમાં સમજુ છું. એટલે મને આ સચ્ચિત આનંદ શબ્દ એટલા બધા શું કહેવાય કે એ અડતા નથી જેટલા પેલી સુખની ક્ષણો. કારણ કે સુખની ક્ષણોમાં તો હું વાસ્તવિક રીતના આજે સચ્ચિત આનંદ પહોંચાડવા માંગે છે ને એ અનુભવ છું. શું અનુભવ છું? સ્વનો સ્વીકાર. હું જે છું એ હું મારી જાતને એવો ને એવો અનુભવું છું. તો આ પ્રોસેસ થાય છે ઝીણવટથી. તો દરેક તો આપણી દરેક તો આપણું મનન કેવી રીતના કરી શકીએ? આ શાસ્ત્રો પ્રમાણે તો આપણે મનન કરી શકીએ. આ બધા હું ભગવદ્ ગીતાને આ બધું કરાવી શકું, આ બધી એક્સરસાઇઝ હું કરાવી શકું. પણ અલ્ટિમેટલી સાચું મનન ખબર છે શું થશે? કે આપણા દરેક જીવનમાં દરેકે આનંદ તો અનુભવ્યો છે. અને આપણે આપણા જ જીવનના અનુભવને લઈએ અને એ અનુભવને આ મેં જે કીધું ને, સ્વનો અસ્વીકાર અને સ્વનો સ્વીકાર, તો એ બધાને યાદ કરવાનો ટ્રાય કરીએ કે લાવ હું મારા 2-3 અનુભવને હું જોઈ લઉં. સુખની જે પણ મને અત્યાર સુધી મને સૌથી વધારે સુખ જ્યારે મળ્યું હોય એ હું યાદ કરું એક ક્ષણ. અને ત્યારે શું થયું? ત્યારે આવું થયું હતું કંઈક. એ પછી હું એ વિચાર કરવાનો પ્રયત્ન કરું. વિચાર કરું કે જો ત્યારે કેવું આમ હું મારી જાતને ભૂલી ગયો હતો ને. એટલે જેટલી તીવ્ર આપણી ઈચ્છા, કામિની બેન તમારા પ્રશ્ન ઉપર આવવું હોય તો કેમ આનંદનો વધઘટ કેમ થાય છે? કારણ કે જેટલા વળ ઘેરા, બરાબર, અને એ આમ આડા થશે એટલું સ્વરૂપ તમને વધારે સ્પષ્ટ દેખાશે. તો જેટલું સ્વરૂપ તમને વધારે સ્પષ્ટ દેખાશે એટલો આનંદ વધારે થશે. તો 2 વસ્તુ છે. સ્વરૂપ સ્પષ્ટ ક્યારે દેખાશે? એક તો તમારી તીવ્ર ઈચ્છા હોય અને એ ઈચ્છા પૂર્તિ થાય તો એ તીવ્ર ઈચ્છાને આપણે એકદમ ગાઢા વાદળ હોય, જેમ વરસાદ પડવાનો હોય અને એકદમ કાળા કાળા વાદળ થઈ ગયા હોય, એ વાદળ 2 ઘડી આમ થયા, એને ઇટ ઇઝ સિમિલર ટુ ધેટ, એના જેવું થયું. અને માટે તમે સ્વરૂપને એકદમ ક્લિયરલી જુઓ છો. અને અથવા તો આછા વાદળ હોય અને ઘડીભર તમને દેખાતું હતું જ, અને આછા વાદળ હોય તો સહેજ આમ થયું તો બહુ તમને આમ એ અડશે નહીં. તો વસ્તુ આ પ્રકારની થાય છે. શાસ્ત્રો આ પ્રકારે સમજાવતા હોય છે કે સ્વરૂપ તો જેમ છે તેમ છે જ, પણ એ સ્વરૂપ આડે પ્રતિબંધો છે. એ પ્રતિબંધો તીવ્ર માત્રામાં હોય અને એ સહેજ દૂર થાય તો તમને તમારી ઝાંખી થાય ઘડીભર
અને એ તીવ્ર આનંદ આવે છે. તો ઓકે. આનંદની ડિગ્રી નથી. ડિગ્રી શેમાં છે? પ્રતિબંધો. પ્રતિબંધો શું કહેવાય કે ડેન્સ છે કે આછા છે? એકદમ ઇન્ટેન્સ છે, એકદમ ગાઢા વાદળ છે કે એકદમ આછા વાદળ છે? કઈ પ્રકારના પ્રતિબંધો છે અને કયા પ્રકારનો તમારા પ્રયત્ન છે, કેવી અપેક્ષા છે, આ બધા ઉપર નિર્ભર કરે છે કે તમને આનંદ કેવો મળશે. પણ દરેક વખતે આનંદ તો તમને અંદરનો જ, તમારા સ્વરૂપનો જ મળે છે. હવે ફરીથી એ જ વસ્તુ આનંદનો આપણે વિશ્લેષણ કરીએ તો આપણે આજે આને શેર કરવાનું આજે આપણે ભગવદ્ ગીતા ઉપર લેન્ડ નથી થવાના આજે. હા, એવું જ લાગે છે. રેવા દઈ પણ શું થાય છે, તો સ્વરૂપ ક્યાં હતી હું? આનંદ. મેં કીધું કે હા. પ્રતિબંધો તમારા જેટલા તીવ્ર, એના ઉપર તમારો આનંદ, તમને વધારે આનંદ થશે કે ઓછો આનંદ થશે, એના ઉપર નિર્ભર છે. બીજું શું છે એ કહેવા માંગતી હતી હું તમને. બીજું શું છે? વાદળો. આનંદ. હા, એક વિદ્યારણ્ય સ્વામીજી પંચદશીમાં કહે છે, આનંદની જે મીમાંસા કરે છે એમાં કે જગત જોડેનો મારો સંબંધ કેવો છે, તો બે પ્રકારનો સંબંધ છે, શરતી સંબંધ અને બિનશરતી સંબંધ. આપણી દરેક વસ્તુ જોડે બે પ્રકારના સંબંધ છે, એક શરતી સંબંધ અને એક બિનશરતી સંબંધ. તો જગતના બધા પદાર્થ સાથે કેવો સંબંધ છે? શરતી સંબંધ. મારાથી અન્ય એવા કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ કે સંજોગો સાથે કેવો સંબંધ છે? શરતી. જ્યાં સુધી એ મને સુખ આપશે, પ્રેમ આપશે, આનંદ આપશે, ત્યાં સુધી મને એ કેવું લાગશે? ગમશે, અનુકૂળ લાગશે. અને જ્યારે એ મને નહીં ગમે ત્યારે એ જ સંબંધ બદલાઈ અને હવે એ કાં તો નહીં ગમે, કાં તો પછી ઓછું ગમતું થશે. આ પ્રકારના આપણે જોઈએ છે આપણા પ્રેમના સંબંધોમાં, આપણા આનંદ જે વસ્તુઓ આપે છે એમાં આપણે જોઈએ છે. આપણે આપણા રમકડાઓ કેમ મૂકી દીધા? નાના હતા ત્યારે રમકડા રમતા હતા આપણે, તો કેમ જૂના રમકડા મૂકીને નવા લીધા? કારણ કે એ રમકડાએ મને આનંદ આપવાનો બંધ કરી દીધો, ત્યારે જ મેં નવા લીધા ને. એમાં મને ઇન્ટરેસ્ટ ઓછો થઈ ગયો. ત્યારે ઇન્ટરેસ્ટ ઓછો થઈ ગયો એટલે શું? હવે આમાંથી મને આનંદ નથી મળતો. તો જગતના બધા જ પદાર્થો, વ્યક્તિઓ સાથે આવો સંબંધ છે, રાગ, દ્વેષ અથવા તો ઉપેક્ષાનો. પણ મારી સાથેનો મારો કેવો સંબંધ છે? મારી સાથે હું રાગ કરું છું, દ્વેષ કરું છું કે ઉપેક્ષા કરું છું, કે મારી જાતને હું બિનશરતી પ્રેમ કરું છું? બિનશરતી પ્રેમ જ કરું છું. મારી જાતને તો હું હું મારી જાતને બિનશરતી પ્રેમ કરું છું. હું રાતના સૂતો હોઉં, સ્વપ્નમાં હોઉં, જાગતો હોઉં, હું 10 વર્ષ પહેલાનો હોઉં, હું નાની હતી ત્યારની હોઉં, કે અત્યારે 10 વર્ષની હતી ત્યારની હોઉં, કે 20 વર્ષની, 40 વર્ષની, ગમે તે ઉંમરની, દિવસના ગમે તે સમયની હું, એ હું મને ગમું છું ને. કેવો ગમું છું? જેવો છું તેવો ગમું છું. એમાં કોઈ શરત છે? કોઈ જ શરત નથી. તો આપણી જોડેનો આપણો પ્રેમ કેવો છે? બિનશરતી પ્રેમ છે. અને આપણા સિવાયનું જે પણ છે એની સાથે કેવો પ્રેમ છે? જ્યાં સુધી એ મને પ્રેમ આપશે ત્યાં સુધી
મને એ અનુકૂળ લાગશે ત્યાં સુધી હું એ પ્રેમને એ મને પ્રેમનું પાત્ર લાગશે. અને નહીતર એ શું કહેવાય કે એ દ્વેષનો વિષય બની શકે છે. એટલે મારા સિવાયની વસ્તુ સાથે કેવો હોય છે મારો રિલેશન? રાગ, દ્વેષ અને ઉપેક્ષાનો. એટલે રીતિકા પણ રાગનો વિષય થઈ કે નહીં? સ્વામીજી પણ રાગના વિષય થયા કે નહીં? ચોક્કસ. થયા ને હા, આપણા બધા માટે. ચોક્કસ. ભલે સાત્વિક રાગ, સાત્વિક સાત્વિક રાગ એવું, ચલો આપણા મનને મનાવવા આપણે સાત્વિક રાગ એવું કહીએ, પણ રાગ તો થયો ને. ચોક્કસ થયો. એટલે પણ શાસ્ત્રો, એ બે રાગમાં પણ ડિફરન્સ છે. હા, શું ડિફરન્સ છે? ઘણો બધો ડિફરન્સ. કયા બે રાગમાં ડિફરન્સ છે? રીતિકા અને સ્વામીજીના. હા, અને પાણીપુરીના રાગ રીતિકામાં અને સ્વામીજીના રાગમાં ડિફરન્સ છે. એટલે મેં કીધું કે ભલે સાત્વિક રાગ પણ રાગ તો ખરો. એટલે સાત્વિક રાગ રાગ ખરો. બરાબર, રાગ ખરો પણ બરાબર છે. એક સાંસારિક છે અને બીજું આધ્યાત્મિક છે. હા, બીજું આધ્યાત્મિક છે જે નેસેસરી છે, જે આપણે માર્ગમાં ચલાવવા માટે ગુરુ પ્રત્યેની ભક્તિ નેસેસરી છે. બરાબર છે, એ ચલાવશે આપણને. અને બરાબર છે કે સ્વામીજી મહારાજ કહે છે કે રાગ અને દ્વેષ કાઢવા એટલે શું? રાગ અને દ્વેષ ના હોવા એટલે શું? સાત્વિક બનાવતા જવું. કે ચલો દુનિયા કે સંસાર પ્રત્યે તમારી પ્રીતિ હતી એને હવે ધીરે ધીરે ભગવાનમાં જોડો, ગુરુમાં જોડો, શાસ્ત્રમાં જોડો, તો તમારા રાગને તમે સાત્વિક બનાવતા જાઓ તો બરાબર છે. એ બરાબર, હું એવું નથી કહેતી કે એ ખોટું છે, બરાબર, પણ આપણે પાછું વિશ્લેષણ કરવા માંગીએ છીએ. એટલે આજે આપણે ક્યાંય લેન્ડિંગ જ નથી કરતા. આજે આપણું લેન્ડિંગ થતું જ નથી ક્યાંય. આજે આનંદ ઉપર લેન્ડિંગ છે. આનંદ ઉપર હું લેન્ડિંગ કરવાનો ટ્રાય કરું છું પણ લેન્ડ નથી થઈ રહ્યા ક્યાંના. તો શરતી પ્રેમ અને બિનશરતી પ્રેમ, મારી જોડેનો મારો બિનશરતી પ્રેમ છે. તો સ્વામીજી પણ મને કેમ ગમે છે? રીતિકાનો પ્રેમ અને સ્વામીજીનો પ્રેમ, કારણ કે સ્વામીજીનો પ્રેમ સાત્વિક છે. તો આ સાત્વિક પ્રેમ જે છે એ સાત્વિક આનંદ મારામાં જાગૃત કરે છે કે નહીં? ચોક્કસ કરે છે, હે ને? પણ એ ક્યાં સુધી આપણામાં, કામિનીબેન, તમને જ તમારામાં ફેરફાર લાગ્યો ને કે સ્વામીજીનો પ્રેમ હવે જે સમજાય છે અને કદાચ 20 કે 30 વર્ષના પહેલા ત્યારે તમે મળ્યા હતા સ્વામીજીને, પણ ત્યારે કદાચ તમને આ આધ્યાત્મિક ક્ષેત્રની તમને સમજ એટલી બધી જ્યારે નહોતી આપણને લોકોને, ત્યારના સ્વામીજી, અને હવે જે સમજાય છે સ્વામીજીનું મહત્વ, ગુરુનું મહત્વ, શાસ્ત્રનું મહત્વ, તો એ બેમાં તો ફેરફાર લાગે છે ને? ત્યારે પણ સ્વામીજી ગમતા હશે, અત્યારે પણ ગમે છે, પણ કેવો ફેરફાર લાગે છે ને? તો એ વખતેનો હું અને અત્યારનો હું એમાં પણ ડિફરન્સ લાગે છે ને? એ વખતેના રાગમાં પણ સ્વામીજી પ્રત્યેના અને અત્યારના રાગમાં પણ એ ડિફરન્સ, એ ખ્યાલ આવે છે કે? અને એ હું કોને આધારિત છે? એ મારા આધારિત છે ને? સ્વામીજી તો એવા ને એવા હતા, રાઈટ? ત્યારે પણ ત્યાં એવા ને એવા હતા, અત્યારે પણ એવા ને એવા છે. ફેર ક્યાં પડ્યો? મારા એટીટ્યુડમાં, મારી ભાવનામાં ફેરફાર પડ્યો ને? કે હું હવે મારા ઈચ્છાનો વિષય બદલાયો, એમાં ફેરફાર થયો ને? રાઈટ. મારા પ્રેમનો વિષય પેલા એક રમકડામાંથી બીજા રમકડામાં ગયું, તો એ હું હવે મારી દ્રષ્ટિ બદલાઈ ને? એટલે દ્રષ્ટિ બદલાય. હું સિવાયના જે પણ અન્ય સાથે હું વ્યવહાર કરું ત્યારે હું જ એના કેન્દ્રમાં હોઉં છું. આટલું હું પહોંચાડવા માંગુ છું. હું જ કેન્દ્રમાં હોઉં છું. અને મારા જે પણ મારી દુનિયા સાથેની જે પણ ભાવનાઓ બદલાતી જાય છે,
કે સ્વામીજી સાથે પણ પહેલા મારે પ્રેમનો જ સંબંધ હતો, પણ હવે જે પ્રેમનો સંબંધ છે ને હવે જે પ્રકારનો એ બદલાયો. કોને કેન્દ્ર છે? હું ને કેન્દ્ર છે. હું મારી જાતને કેવી રીતના જોઉં છું એને કેન્દ્ર છે. તો દુનિયા સાથેના સંબંધ એવા હશે જેવો હું મારી જાતને જોઈશ. ફરીથી હું લેન્ડ એના ઉપર કરવા માંગુ છું કે મારી જોડેનો મારો કેવો છે સંબંધ? બિનશરતી સંબંધ છે, જ્યારે કે દુનિયા સાથેનો સંબંધ શરતી છે. હું ક્યાં પહોંચવા માંગુ છું? હું એ પહોંચાડવા માંગુ છું તમને કે આપણે જે સુખ અને આનંદ અને પ્રેમ અનુભવીએ છે એ એક વૃત્તિ છે. જેમ હું આ દેખાડું ત્યારે તમને એક વૃત્તિ જન્મે છે કે આ ફોન છે. એ જ પ્રકારે જે સુખ અનુભવો છો તમે, દુનિયાવી સુખ, એ પણ એક વૃત્તિ છે. અને આપણે કયા આનંદની શોધમાં છે? આપણે એ વૃત્તિના પણ જે સ્ત્રોત છે એ આનંદને પહોંચવા માંગીએ છીએ. આપણે ધ સોર્સ, વી વોન્ટ ટુ ગો ટુ ધ સોર્સ. આપણે ગંગોત્રીને પહોંચવા માંગીએ છીએ, નહીં કે પેલા જે ગંગા સાગરના ગંગામાં. આપણે સોર્સ સુધી પહોંચવા માંગીએ છીએ. એટલે આ જે આપણો આનંદનો ખ્યાલ છે, પ્રેમનો ખ્યાલ છે, એ પણ અત્યારે સંકુચિત છે. એ આપણને એવો ખ્યાલ છે કે આ જ્યારે રીતિકાની જોડેનો આનંદ, કે સ્વામીજી એકદમથી આપણી સમક્ષ આવી જાય અને જે આનંદ થાય એ આનંદ છે. હકીકતમાં એ આનંદનું વિશ્લેષણ કરીશું તો શું દેખાશે? ભલે એ આનંદમાં ફેરફાર હોય કામિનીબેન, પણ એ દરેક વખતે મેં પૂર્ણતાનો અનુભવ કર્યો કે નહીં, એ આપણું લેન્ડિંગ છે. અને જેટલી તીવ્ર મારી ઈચ્છા અને જેટલો આનંદ મને વધુ મળ્યો, એટલી પૂર્ણતા નો સાક્ષાત્કાર જાણે વધારે થયો એ ઘડીએ. રાઈટ? સ્વામીજી તમારા ઘરમાં પધરામણી કરવા આવ્યા અત્યારે જ, તો તમને જે પૂર્ણતાની લાગણી થશે એ બધા પ્રતિબંધોને દૂર કરી દેશે. એટલે ડિગ્રી ક્યાં આવે છે? પ્રતિબંધો દૂર કરવામાં આવે છે. અને એ આનંદ અને પ્રેમ થાય છે ત્યારે શું થાય છે? જે મારું સ્વરૂપ છે જ પૂર્ણતા, જે મારું સ્વરૂપ છે એ જ હું અનુભવું છું. એ પૂર્ણતાને જ આપણે આનંદનું નામ આપીએ છીએ. એ પૂર્ણતાને જ આપણે શાંતિનું નામ આપીએ છીએ. તે જુદા જુદા સંજોગોમાં મારી જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે હું આ એક જ સત્ય, જે પૂર્ણતા, જે સત્ય છે, એને જુદી જુદી રીતના અનુભવું છું. કોઈક વાર હું મારી રિક્વાયરમેન્ટ પ્રેમની હોય અને પ્રેમનું આલંબન મારી સમક્ષ આવી ગયું, તો હું પ્રેમ રૂપે એ પૂર્ણતાને હું અનુભવું છું. શાંતિની મારી જરૂરિયાત હોય અને એ પ્રકારના સંજોગો આવ્યા તો હું એ જ પૂર્ણતાને શાંતિ તરીકે હું અનુભવું છું. અને કોક વખત આનંદના સંજોગો આવા આવી ગયા, રીતિકા આવી ગઈ કે સ્વામીજી આવી ગયા, તો એ પ્રકારે શાબુદ્દીન રાઠોડનો જોક સાંભળ્યો, તો એ પ્રકારે હું અનુભવું છું. તો એક વ્યૂ છે અને બીજો વ્યૂ પોઈન્ટ છે. એક દ્રષ્ટિ છે, પૂર્ણતા એ એક સત્ય છે, એક સત્ય છે અને બીજું દ્રષ્ટિકોણ છે. તો હું આનંદ, પૂર્ણતા એ દ્રષ્ટિ, એ સત્ય છે. અને એને આપણે, હું શાંત સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું, હું પ્રેમ સ્વરૂપ છું, આ બધી દ્રષ્ટિ છે. આ બધી દ્રષ્ટિ કેમ છે? કારણ કે આપણા વ્યક્તિત્વમાં જુદી જુદી રિક્વાયરમેન્ટ છે. આપણને આપણા મનમાં પ્રેમની રિક્વાયરમેન્ટ છે, આપણા મનને આનંદની રિક્વાયરમેન્ટ છે. તો આ આનંદ અને પ્રેમની રિક્વાયરમેન્ટના સંદર્ભમાં આપણને કહે છે તું પ્રેમ સ્વરૂપ છે, તું આનંદ સ્વરૂપ છે, તું શાંત સ્વરૂપ છે. હકીકતમાં આ દરેક શબ્દ જ્યાં લેન્ડ થાય છે ને, એક જ સત્ય છે.
એ સત્યને આપણે સમજવાનું છે. સમજવાનું છે. તો આજે હું તમને લેક્ચરમાં તો તમને લેન્ડ ના કરાવી શકતી, પણ આજે વિચાર વિમર્શ જ વધારે થયો. સો હોપફુલી નેક્સ્ટ સન્ડે આપણે ક્યાંક લેન્ડ કરીશું. હું લેન્ડ કરાવી શકીશ તમને. ઓકે. પણ સત નહીં, ચિત પણ આનંદ ચર્ચા બહુ સરસ રીતે થઈ. ચર્ચા ઘણી સારી થઈ, પણ હમ. લેન્ડિંગ કઈ થયું નહીં બહુ આપણું. તો મહત્વ તો આપણે ચર્ચાનો સમજ લેન્ડ સમજ કરવાની તમારે ઉતાવળ નહીં કરવાની. ના, પણ સમજ આપણી વિકસિત થાય એ વધારે જરૂરી છે ને. વધારે જરૂરી છે. સ્પષ્ટતા એટલે જ સારી મેં પછી થઈ. ભગવદ્ ગીતા પછી શેર કરવાનું જ બંધ કરી દીધું. મેં કીધું આજે ભગવદ્ ગીતા ઉપર લેન્ડ જ નથી થવાના. રાઈટ, પ્રાતસ્મરણ ઉપર તો બાજુ પર રહી ગયું, ભગવદ્ ગીતા ઉપર જ લેન્ડ ના થયા. પણ ચાલો, કઈ વાંધો વાંધો નહીં. નહીં. હમ. ના, પણ આના ઉપર વિચારજો. આવતા હમ. વખતે આના ઉપર લેન્ડ થઈશું. Sure. સત ચિત્ત આનંદ આનંદ. ક્યારે મારે સમજવાનું છે? હા, હું એવી રીતના લેન્ડ નહીં કરાવી શકું, કારણ કે હું સ્વામીજી નથી. એટલે હું આવું અને એ પ્રકારનો આનંદ નહીં થાય. પણ આપણે એ થાય જોવા થાય. માંગીએ કે ભલે પણ કે એટલી તો સ્પષ્ટતા રહે ને એમ. એ સ્વામીજી સામે સ્પષ્ટતા તો રહે ને એટલી કઈ વાંધો નહીં. સારું જે રહે. સ્વામીજી આવે, ત્યાં સબ્જેક્ટ ચેન્જ થઈ સ્વામીજી જાય. સામે આવે અને જે આપણે આપણી જાત મને સેન્ટેન્સ કમ્પ્લીટ કરવા દો. તો હા, સ્વામીજી સામે આવે અને આપણે આપણી જાતને જે ભૂલી જઈએ છે અને જે આનંદ આવે છે, એટલે આનંદ આવે છે એટલે શું? આનંદ આવતો નથી, આનંદ છે જ, આપણો જ આનંદ છે. એ આપણી પૂર્ણતાને આપણે આનંદ તરીકે અનુભવીએ છીએ. એ હું મારી જાતને હું અસ્વીકારમાંથી સ્વીકાર થાય છે, એના ઉપર પણ વિચારજો જરાક. કે સ્વામીજી આવે છે ત્યારે એવો હું, કે સ્વામીજીનો સેવક હું એવો હું, કે સ્વામીજીનો સાધક હું એવો હું, એવા હુંનો વધારે સ્વીકાર થાય છે કે નહીં? અત્યાર કરતા કશોક ચેન્જ ફેરફાર થાય છે કે નહીં? તો એ હુંનો જે સ્વીકાર છે એમાં ફેરફાર થાય છે કે નહીં? એના ઉપર વિચારજો. એના ઉપર કંઈક પ્રશ્ન હોય તો જરૂર આપણે એના ઉપર થોડુંક આગળ ચાલીશું. પણ એ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે સ્વામીજી ચાલુ જ ત્યાંથી કરે છે વેદાંત. કે આખો મૂળભૂત પ્રશ્ન ક્યાં છે? સ્વના અસ્વીકાર એ મારો મૂળભૂત પ્રશ્ન છે, અને માટે હું આનંદ અને પ્રેમ માટે આલંબનો શોધું છું. એ પ્રેમ અને આલંબનો કેવા છે એ પ્રમાણે ડિગ્રીમાં ફેરફાર થતા રહે છે. પણ આખી જર્ની ક્યાં થાય છે? હું જ્યારે સંસારમાં છું ત્યાં સુધી સ્વના અસ્વીકારમાંથી સ્વનો સ્વીકાર કરવો, અને એના માટે હું દુનિયાના આલંબનો ઉપર આધારિત છું. તો સ્વામીજી કહે છે કે સ્વ તો તારું સ્વરૂપ જ સતચિત આનંદ પૂર્ણતા તારું સ્વરૂપ છે, પણ તું તારી જાતને જાણતો નથી અને ખોટી રીતના જાણે છે. આ અજ્ઞાનને કારણે અસ્વીકાર છે, તારી જાતનો અસ્વીકાર છે, અને માટે તું બહારના આલંબનો ઉપર અત્યારે આધાર લે છે. ધીસ ઇઝ ધ હોલ પ્રોસેસ, રાઈટ? મારું સ્વરૂપ શું છે, અજ્ઞાન ક્યાં છે, જ્ઞાન ક્યાં છે, આ મેપ આખો આપણે પાછો ક્લિયર હોવો જોઈએ, અને તો આપણે આનંદ ઉપર લેન્ડિંગ કરી શકીએ. આવતા વખતે હવે આનંદ ઉપર લેન્ડિંગ કરીશું. પણ આનંદ મારું સ્વરૂપ જ છે, પૂર્ણતા મારું સ્વરૂપ છે, પૂર્ણતા એ સત્ય છે, અને હું અત્યારે જે સુખની વૃત્તિ આપણે જે એને અનુભવીએ છીએ એ શું છે? એ એક વૃત્તિ છે. એ આ જ સત્ય ઉપર અધ્યારોપિત જે થાય છે એ વૃત્તિ છે. તો આપણે આ સુખની વૃત્તિના પણ સત્ય સુધી પહોંચવા માંગીએ છીએ. આ સુખની વૃત્તિ, આનંદની વૃત્તિ શું છે? મારા મનની એક સાત્વિક અવસ્થા છે. પણ આ સાત્વિક મનનું પણ જે કોન્ટેન્ટ છે, જે એને સત્યતા આપે છે, એનું જે સત્ય છે ત્યાં સુધી આપણે પહોંચવા માંગીએ છીએ. બરાબર? તો આનંદમાં ડિગ્રી કેમ છે, ફેરફાર કેમ છે? કારણ કે મનની સાત્વિક અવસ્થામાં ફેરફાર છે.
એના હમ. કારણે મનની સાત્વિક અવસ્થામાં ફેરફાર છે, માટે આનંદની ડિગ્રીમાં ડિગ્રીમાં ફેરફાર છે. ફેરફાર છે. પણ ઓકે. આ મનનું પણ જે સત્ય છે, અધિષ્ઠાતા. આપણે ત્યાં સુધી પહોંચવા માંગીએ છીએ, તે પૂર્ણ છે, તે હમ. સાચે સાચું આનંદ છે, જેને અનંત કહે છે. શાસ્ત્ર આનંદને અનંત તરીકે ઓળખાવે છે. સત્યમ હમ. જ્ઞાનમ અનંતમ બ્રહ્મ અનંત તરીકે ઓળખાવે છે. ત્યાં આપણે લેન્ડિંગ કરવાનું છે. ઓકે. હમ. ચાલો, હરિ ઓમ. મજા આવી. આજે વિચાર વિમર્શ કરવાની મજા આવી. ફાઇન પ્રશ્ન છે પ્રશ્ન હા? છે શું પ્રશ્ન છે? ધારો કે તમે કહ્યું કે સ્વામીજી આવ્યા અને આપણને આનંદ આવ્યો અને બાકીની વસ્તુ ભૂલાઈ ગઈ. હા. એ સમયે આપણને જ્ઞાન હતું કે અત્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણને જ્ઞાન છે કે સ્વામીજી આવે અને આપણને આનંદ આપણામાંથી જ પ્રગટ થાય છે એ સમયે. પરંતુ જ્યારે પ્રેક્ટિકલી એટ એ ટાઈમ અત્યારે સ્વામીજી આપણી પાસે હાજર થાય, ધારો કે આપણે હોલ કે આશ્રમની અંદર હોલની અંદર હોય અને સ્વામીજી આવતા હોય ત્યારે જે આનંદ જ ખાલી આવે છે. પણ આનંદ જે ઓરિજિનલ આનંદ આવે છે, શેમાંથી આનંદ આવે છે એ સમયે કેમ યાદ નથી રહેતું? એ આપણી આપણે ટેવના આવે કારણે. છે. એ હા ટેવ હા એટલે જેવી આપણી આ સમજને આપણે વારંવાર રિમાઇન્ડ કરીએ હા કે હા રાઈટ. દરેક સુખની ક્ષણ, જ્યારે પણ હું જે પણ સુખ અને આનંદ જ્યાંથી પણ અનુભવું છું, એ હકીકતમાં નિમિત્ત ભલે સ્વામીજી બને છે. એ ખરેખર ખબર છે કોણ બને છે? સ્વામીજી પણ નથી બનતા. કોણ રાઈટ રાઈટ. બને છે ખબર છે? હમ આપણું પુણ્ય બને છે. રાઈટ. આપણને ક્યારે આનંદ મળી શકે? જ્યારે આપણા પુણ્ય હોય ને ત્યારે આપણને આનંદ ત્યારે મળે. જ નહીં તો આનંદ. સ્વામીજી હા સાહેબે હોય ત્યારે પણ આપણને એટલો આનંદ ના મળી શકે. હા એ રીતે તો કહું છું. હકીકતમાં આપણું પુણ્ય હોય ત્યારે 100%. આપણને આનંદ મળે છે. હમ રાઈટ રાઈટ. કેવી રીતના? આપણા મનને સાત્વિક સ્ટેટમાં લાવે છે. એટલે આપણને આનંદ ક્યારે મળે? જ્યારે આપણું મન સાત્વિક હોય ને ત્યારે આપણને આનંદ થાય. તો આપણા પુણ્ય રાઈટ. કર્મ પાક્યા હોય ત્યારે નિમિત્ત બની અને સ્વામીજી કે જે પણ સંજોગો કે વ્યક્તિઓ આવે છે અને આપણને આનંદની અનુભૂતિ થાય આનંદ છે. આપે છે. પણ એટલે ટેવ એટલે ટેવ નથી, પણ આપણને એક પ્રશ્ન છે કે ભાઈ આ પ્રેક્ટિકલી કેવી રીતે થાય એના માટે થઈને એમ પ્રેક્ટિકલી આ સમજને હા વારંવાર હા દોહરાવીએ બસ હા રાઈટ તો રાઈટ. જેટલું દોહરાવીશું એટલું હમ પછી ધીરે ધીરે આપણું બનતું જશે. રાઈટ. આ સમજને દિવસમાં 2-3 વાર કરો કે ચલો આજે હમ દિવસમાં કેટલી વાર મને સુખ થયું, આનંદ થયું. આ દરેકમાં હું આ હવે મનને સમજાવું. મન, તને એવું લાગ્યું કે તને રીતિકામાંથી તને સુખ મળ્યું, કે તને પેલા સ્વામીજીની વ્યક્તિને વાત મળ્યું એમાંથી, કે સેવામાંથી ઇવન સાત્વિક સુખ. તો આ બધું આપણે એક્સરસાઇઝ કરી શકીએ. ડેઈલી બોલો. રિસ્ટ્રોસ્પેક્શન ને ડેઈલી રિસ્ટ્રોસ્પેક્શન હા, ડેઈલી ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું આપણું. રિસ્ટ્રોસ્પેક્શન યસ. ઓકે ઓકે વેરી ગુડ. પ્રાર્થના કરી લઈએ. હાજી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ 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 શાંતિ. શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિઓમ બધાને હરિઓમ.